જ્ઞાતીય રજપૂત વૈરાજી સંગ દોસ્તથી ચોરના મોવડી બન્યા હતા. દયાનો અંશ પણ એમના હૃદયમાં ન મળે. એકવાર પોતાની તલવારની ધાર કઢાવી ને 2 આના ચૂકવ્યા. પછી રસ્તામાં કહે કે તલવારની ધાર કેવી થઈ છે તે તો તપાસ કરવી પડશે. સાંજનો સમય હતો. 8-10 મુસલમાનો બાજુની મસ્જિદમાં નમાજ પડતા હતા. ત્યાં જઈને ટપોટપ બધાના માથા કાપી નાખ્યા. પછી ખુશ થતા ચાલ્યા કે 2 આના ખર્ચા વસૂલ છે. ધાર સરસ આવી છે. એમની એવી ધાક હતી કે એ આવે ત્યારે ટપોટપ ગામમાં દુકાનો બંધ થઈ જાય, ઘર બંધ થઈ જાય. આવા પાપના પહાડ જેવા વૈરાજીએ એકવાર મહારાજ ભેટી ગયા અને પગે લાગ્યું એટલે તરત જ સમાધિ થઈ ગઈ. સમાધિમાંથી જાગીને રડવા લાગ્યું અને પસ્તાવો કરવા લાગ્યું. મહારાજ, હું તો મહાન ખૂની અધમ પતિત છું, પણ શ્રી હરિ તો અધમ ઉદ્ધારક છે, પતિત પાવન છે. શરણાગત પાપ પ્રવર્તમ ગણત્યાત્વ તદીય સદગુણમ. એવા શ્રી હરિએ ક્ષણમાં ભક્ત બનાવી દીધો. થોડા સમયમાં તો મુક્ત બની ગયા. એકવાર સવારે ધ્યાન કરતા હતા ત્યાં પોતાની અંદરથી એક ભીલ નીકળ્યો. કોણ છે? તો પેલો કહે, હું ક્રોધ છું. તમે ભક્ત બન્યા, હવે મારાથી તમારા હૃદયમાં નથી રહેવાતું. એ રીતે કામ, ક્રોધ, માન આદિ બધા અંતઃશત્રુઓને બહાર નીકળી જતા જોયા. એકવાર મહારાજ કોઈ ગામની ભાગોળે વહેલી સવારે પહોંચ્યા અને વૈરાજીને દાંતણ લાવવા કહ્યું. વૈરાજીએ કોઈના ખેતરમાં કાંટાના ભરમાંથી દાંતણ લાવી આપ્યું. પછી મહારાજ કહે, ક્યાંથી લાવ્યા? ખેતરમાં પડેલી વસ્તુ ધણિયા તેની કહેવાય, માટે જાઓ ગામમાં તપાસ કરી ખેતરના માલિકની માફી માગી લાવો. પછી ગામમાં ગયા. એક ફળિયામાં 10-12 પાટીદારો તાપણું કરતા હતા. ત્યાં જઈને પૂછ્યું કે સાંઘો પટેલ કોનું નામ? ત્યાં તો બધાએ ઓળખ્યા કે આ તો વૈરોજી, મોટો ધાડ પાડું. પેલા સાંઘા પટેલને તો ધરતી ધ્રુજવા લાગી, પણ વૈરાજીએ તો જઈને દંડોત કર્યા અને વાત કરી કે તમારા ખેતરમાં કાંટાનો ભર છે, તેમાંથી એક દાંતણ લીધું, તે તમારી ચોરી કરી ગણાય, માટે માફી માંગવા આવ્યો છું. સાંધાનો જીવ તાળવે ચડી ગયો હતો. તે હેઠો બેઠો અને કહ્યું કે અરે એમાં શું? ના ના, અમારા ભગવાનની આજ્ઞા નથી. વૈરાજીએ કહ્યું. પછી બધા પટેલિયાને થયું કે આવા લૂંટારાને દેવ જેવા બનાવવા સાક્ષાત પ્રભુનું જ કામ. તમારા આવા ગુરુના દર્શન કરાવશો? હા ચાલો. 10 માણસ સાથે વૈરાજી મહારાજ પાસે આવ્યા. પટેલિયાએ મહારાજના દર્શન કર્યા. થોડી વાતો સાંભળીને સત્સંગી બન્યા. મહારાજે પટેલિયાને પૂછ્યું કે તમે એમને કેમ ઓળખ્યા? ત્યારે પટેલિયાએ જવાબ આપ્યો કે મહારાજ, કાચી માટીના માટલાની જેમ માણસોના માથા ફોડીને દ્રવ્ય લઈ જનાર આ વૈરાજી હાથમાં માળા રાખીને જીવે અને એક દાંતણ લેવા બદલ અમારી માફી માગે, આવડો ફેરફાર એકદમ કોઈથી ન થાય. એ તો ભગવાન જ કરી શકે, માટે તમે ભગવાન છો એમ અમે ઓળખ્યા. ભગુજીની જેમ જ વૈરાજી પણ મહાસુરવીર હતા અને મહારાજના અંગરક્ષક તરીકે કાયમ સાથે ફરતા. ખોખરા મેમદાવાદની લડાઈમાં વૈરાજીએ ખૂબ કામ કર્યું હતું.